અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ક્રોપ લાઈફ સાયન્સ કંપનીમાં ભીષણ આગ લાગતા કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। 6 જેટલા ફાયર ટેન્કરોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર ફાઈટરની ટીમે પ્રયાસ કર્યા હતા। અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં આવેલ ક્રોપ લાઈફ સાયન્સ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં અનેકો નાની મોટી કંપનીઓ કાર્યરત છે, જેમાં અનેકો વખત આગ લાગવા ઉપરાંત બ્લાસ્ટની ઘટના બનતી હોય છે। આજ રોજ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં પણ 4 કામદારો દાઝી ગયા હતા। ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ક્રોપ લાઈફ સાયન્સ કંપનીમાં પણ આજ રોજ મોડી રાત્રે ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો। 6 જેટલા ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જો કે આ આગ લાગવાની ઘટનામાં કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ આગ કયા કારણોસર લાગી છે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી। જો કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ક્રોપ લાઈફ સાયન્સ કંપનીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટનાને પગલે ફાયર વિભાગ દોડતું થયું હતું। ડીપીએમસી સહિત અન્ય ફાયર વિભાગના 6 જેટલા ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણી અને ફોમનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી। જો કે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીમાં રહેલ લાખો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાક થયો હતો। આજે રાત્રે અંદાજે 11:30 વાગે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ક્રોપ લાઈફ સાયન્સ કંપનીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગેલી, તો ડીપીએમસી ફાયર સ્ટેશન પર કોલ મળતા ડીપીએમસીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ ગયેલી તથા વધારે મદદની જરૂર હોવાથી પાનોલી જીઆઈડીસી તથા નગરપાલિકાના ફાયર ટેન્ડર પણ બોલાવેલા। 1.5-2 કલાકની જહેમત બાદ આગ હવે કાબૂમાં છે। કોઈ કેઝ્યુઅલિટી છે કે એને કેટલા ફાયરનો ઉપયોગ? કોઈ જાનહાનિનો નથી મેસેજ અને 7 થી 8 ફાયર ટેન્ડરો ઓપરેશનમાં જોડાયેલા।